આગામી દિવસોમાં આવનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીના ભાગરૂપે સુરત સર્કિટ હાઉસ ખાતે ગુજરાત યોગ બોર્ડના ચેરમેનની પત્રકાર પરિષદ યોજાઈ હતી। યોગ દિવસના ભાગરૂપે આગામી 3 મેના દિવસે વરાછા ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાશે। યોગથી શરીરને સ્થિત, સુંદર અને સંતુલિત વિકાસ થાય છે અને શરીરનું આંતરબાહ્ય શુદ્ધિકરણ થાય છે। શ્વાસોશ્વાસના નિયમન દ્વારા પ્રાણનું પણ નિયમન થાય છે। આ નિયમન શરીરમાં રહેલી પ્રાણ શક્તિનું સંતુલન કરે છે। યોગ એ આપણા મનને એકાગ્ર, દ્રઢ અને સકારાત્મક તથા સર્જનશીલ બનાવે છે। 21 જૂન 2015થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે, ત્યારે ગુજરાત યોગ બોર્ડ દ્વારા પણ વર્ષ દરમિયાન જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે। ત્યારે આગામી દિવસોમાં આવનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીના ભાગરૂપે સુરત સર્કિટ હાઉસ ખાતે ગુજરાત યોગ બોર્ડના ચેરમેનની પત્રકાર પરિષદ યોજાઈ હતી। યોગ દિવસના ભાગરૂપે આગામી 3 મેના દિવસે વરાછા ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાશે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ યોગ સેવક શિષપાલ, ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમસ્ત ગુજરાતને યોગ મહિનો અભિયાન ચાલે છે અને અત્યારે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ આવે છે। ગુજરાત રાજ્ય સરકારે સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન પણ ચલાવ્યું છે। અમે સુરતમાં 3 તારીખે સાંજે વરાછામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના અભિયાનના અંતર્ગત અવેરનેસનો એક કાર્યક્રમનો શુભારંભ કરીએ છીએ અને 4 તારીખે સવારે DRV કોલેજ વેસુ સુરતમાં માન્ય ગૃહ અને રમતગમત મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનો અમે શુભારંભ કરીએ છીએ કે સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત અને કોમન યોગા પ્રોટોકોલના કાર્યક્રમની શરૂઆત અમે સુરતથી કરીએ છીએ। આપના માધ્યમથી સમસ્ત સુરત અને ગુજરાતની જનતાને આહ્વાન કરું છું કે તમે આ કાર્યક્રમમાં આવો, યોગ સાથે જોડાઓ। યોગથી વજન પણ ઉતરે છે, રોગો પણ મટે છે, બીમારીઓ પણ મટે છે અને સાથે સાથે કોમન યોગા પ્રોટોકોલની પ્રેક્ટિસ પણ કરવામાં આવશે। ધન્યવાદ। લોકો કેવી રીતે જોડાશે, કેવી રીતે લોકો ત્યાં કોઈ રજીસ્ટ્રેશન કોઈ વસ્તુ છે? અમારી એક મોટી કાર્યકર્તાઓની ફોજ છે આખા ગુજરાતમાં। અમારા પાસે 1.5 લાખ યોગા ટ્રેનર છે અને સુરતમાં પણ અમારા પાસે 3000થી વધુ યોગા ટ્રેનરો છે। એ ડોર ટુ ડોર કેમ્પેન કરીને લોકોને આમંત્રણ આપે છે। અમે એક લિંક પણ બનાવેલી છે, એ લિંક પર રજીસ્ટ્રેશન કરીને કોઈ પણ વ્યક્તિ યોગમાં ભાગ લઈ શકે, ગ્રાઉન્ડ પર પણ આવીને રજીસ્ટ્રેશન કરી શકે છે।